મિત્રો એના પછીનો પાંચમો પ્રશ્ન છે, ક્વોઝી કોન્ટ્રાક્ટનો સિદ્ધાંત કયા હેતુ માટે હોય છે? ઓપ્શન એ કરાર તોડવા માટે, ઓપ્શન બી અન્યાયી લાભ અનજસ્ટ એનરિચમેન્ટ અટકાવવા માટે, ઓપ્શન સી માત્ર વેપારી માટે, ઓપ્શન ડી મિલકત વેચવા માટે. મિત્રો આ પાંચમા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી અન્યાયી લાભ અટકાવવા માટે. જે કરારમાં સ્પષ્ટ સંમતિ નથી હોતી છતાં કાયદો કોઈ વ્યક્તિને અન્યાયી રીતે બીજાના ખર્ચે લાભ લેતા અટકાવે છે. તો આ જે ક્વોઝી કોન્ટ્રાક્ટ છે એનો સિદ્ધાંત છે એ અન્યાયી લાભ એટલે કે અનજસ્ટ એનરિચમેન્ટ અટકાવવા માટે હોય છે. મિત્રો આજે આપણે આ જે કોન્ટ્રાક્ટ લો છે એના જે પાયાના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી છે, એનો આપણે ઉકેલ મેળવ્યો છે. મિત્રો કોઈ પણ એડવોકેટ માટે આ એગ્રીમેન્ટ કે કરાર હોય છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે, કારણ કે કોઈ પણ કરાર કે કોઈ પણ એગ્રીમેન્ટ છે એ કોઈ પણ વ્યવસાયમાં આ એગ્રીમેન્ટ વિના વ્યવસાય છે એ મોટે ભાગે હોતા નથી. જેટલા પણ વ્યવસાયો હોય છે એમાં મોટા ભાગે આ એગ્રીમેન્ટ કે કોઈ પણ પ્રકારના કરારો થતા જ હોય છે અને એને લગતા પ્રશ્નો છે એ એઆઈબીની એક્ઝામમાં દર વર્ષે પૂછાતા જ હોય છે.